રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું એક બીજા વ્લોગમાં. તો આજે પણ આપણે જવાનું છે એક સસ્પેન્સ વાળી જગ્યાએ, અને એ જગ્યાનું નામ બી ઓબ્વિયસલી આજે બી નહીં બતાવવાના, કારણ કે વિડીયોમાં સસ્પેન્સ હોય તો મજા આવે વિડીયો જોવાની તમને પણ. તો બતાવીશું તમને જર્ની, અને વોટેવર જે બી હોય બની રહો વિડીયો સાથે, જોતા રહો. વિલેન્ડીનો કેક લાવવાની આપણે આ તો તમને બની રહો વિડીયો સાથે. ગાઈસ, બ્રેકફાસ્ટ આવી ગયો છે. તમે જોઈ શકો છો. બતાવો, થેપલા છે, દહીં છે, ચોકોપાઈ છે, ચાનો મસાલો છે, અને આમાં ઉપમા છે ગરમા ગરમ, આ સોસ છે ગરમા ગરમ. તમે જોઈ શકો છો અમારા જયંતિભાઈ, અમારા જયભાઈ. આપણે તો છીએ તમારે જાણો છોડીમાં મહિને देखना है. બની રહો વિડીયો સાથે. અહીંયા જમવા અરે દેખાય ને અહીંથી જમવા. તો મિત્રો, ફાઇનલી આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ, જેમાં આપણે સાંજે જવાનું છે ગીતા રબારીનું ના ગરબા ગાવા. નામ તો લેવું જ પડે બે યાર. હું કઈ બોલે હા, તમે ગુજા સિમ સિમ વંદે ભારત, જય માતાજી, ભારત માતા કી જય. શું કે હા, હવે જઈ રહ્યા છીએ ચા નાસ્તો કરવા, પછી જઈશું શોપિંગ કરવા. અમારા જયભાઈ જઈ રહ્યા છીએ જે કે on the rock and whatever guys is બને વિડિયો સાથે બતાવીએ તમે અમદાવાદની જર્ની, એ બી આપણી માતૃભાષા ગુજરાતી લેંગ્વેજમાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આ શોપમાં. અહીંયા આપણે કોલ્હાપુરી ચપ્પલ લેવા આવી ગયા છીએ, જે નવરાત્રીમાં આપણે પહેરવાના છે. તો મસ્ત પસંદ આવ્યા છે, અને ભાઈ બી બહુ સારી શોપ છે અમદાવાદમાં. શું એરિયા નામ શું હોય? માધુપુરા. હા, મેઇન બજારમાં ભાઈની શોપ છે, જરૂરથી વિઝિટ કરજો. બહુ સરસ સરસ વેરાયટી છે. હર્ષદ ફૂટવેર. બની રહો વિડીયો સાથે. તો મિત્રો, અમે રેડી થઈ ગયા છીએ ગરબામાં રમવા જવા માટે. કુર્તા આઉટફિટ ચેન્જ કરી લીધું છે, અને અમને મળી ગયો છે અમારો મિત્ર આદિ. શું કે આદિ? શું કે? કઈક તો બોલે યાર. તમારા અમદાવાદમાં આયા તો હવે આદિ અમને ભજીયા ખવડાયો, બહુ મસ્ત, એક નંબર. કઈક બોલ, ગમે ગુજરાતીમાં જે બોલવું હોય. મારા લાગ્યા ભજીયા એક નંબર. બસ તો ભાઈ અહીંયા અમારે જયભાઈ પટેલ ઉભેલા છે. હા, ફૂટવેર જયું કામ ઓર્ગેનાઇઝર ઉબેર બુક કરી છે, આવી રહી છે. અને અમારે સચિનભાઈ અને અમારે જયંતિભાઈ બહુ રેડી થઈ ગયા છે. બહુ એક્સાઇટમેન્ટ છે. ગરબા એટલે અમદાવાદ. વરસાદ હતો, જો કે દિવસે વરસાદ હતો, પણ એ બંધ થઈ ચૂક્યો છે, એટલે બહુ મજા કરવાની છે. બની રહો વિડીયો સાથે. તો ગાઈસીસ, કેબ આપણે આવી ગઈ છે, અને હવે રવાના થઈ ગયા છીએ ગરબા રમવા માટે. લોકેશન છે એસજી હાઈવે, બિયર ફાર્મ, આરએમ ફાર્મ. શું તો જેલા આરએમ પટેલ ફાર્મ, એસજી હાઈવે, ઇસ્કોન મંદિર જોડે છે. ત્યાં આપણે ગીતાબેન રબારી સર બધું તું બોલી દે. આ બાજુ કર સરખેજ, એ બધી ઓડિયન્સ સમજી જશે. એસજી હાઈવે કીધું પતી ગયો. ઇસ્કોન મંદિરને જોડે છે આરએમ પટેલ ફાર્મ હાઉસ. હા, અને ત્યાંના અમે તમને ગરબા દેખાડવાના છીએ ગીતાબેનની સથવારે, અમારી ટીમની સાથે. બની રહો વિડીયો સાથે.
હવે જવાના છીએ, સીધે ગરબામાં એન્ટ્રી કરવાની છે. બની રહ્યો વિડીયો સાથે. જોકે પબ્લિક તો તમે જોઈ શકો છો. હા ભાઈબંધ, રાખડી બાંધે મારો ભાઈ. ગીતાબેન આવી ચૂક્યા છે. થોડી જ વારમાં આપણે બી ગરબાની લાઈન. રાખડી નહીં, આ તો એમની પાસે. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी, हिंदुस्तानी। हमने कहा है, तुमने कहा है, हमने कहा है।
વાગ્યા છે 1 અને ફાઇનલી ગરબા પતી ગયા છે અને જેલા ધીરું કર ને લોક તો લેવા દે ગત્તું બંધ કર હા તો ગરબા રમીને આપણે ફાઇનલી જઈ રહ્યા છે ઘર તરફ ત્યાંથી આપણે ટ્રેન છે એટલે જવાનું છે ઘરે સ્ટેશન જઈ જાય ફિલહાલ મતલબ રેલવે સ્ટેશન જઈ રહ્યા છીએ અને ત્યાંથી આપણી ટ્રેન છે તો આઈ હોપ ધેટ તમને આ વિડીયો ગમ્યો હશે અને ગીતાબેને આપણને ફૂલ મોજ કરાવી આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજી વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે